થઈ રહ્યા છે, પરંતુ ભારતીય સેના શાંત મને સંયમથી જવાબ આપી રહી છે. આ પરિસ્થિતિને કેવી રીતે જોઈ રહ્યા છો? ભારતીય સેના હજી સુધી ડિફેન્સથી જ ચાલી રહી છે, હજી આક્રમક નથી થઈ. આપણે જે કાંઈ હુમલાઓ કર્યા એ આતંકવાદીના પ્લેસ જે હતા, એના અડ્ડા હતા, એની ઉપર જ હજી સુધી કર્યા છે. અને જે કાંઈ ત્યાંથી આપણને જે વળતા હુમલા થયા છે, આપણે જોઈએ છીએ છેલ્લા 2 રાતથી, એમાં પણ આપણે ડિફેન્સમાં જ હાલ્યા છીએ ને આપણે સૌથી વધારે મેક્સિમમ ઉપયોગ આપણી જે ડિફેન્સની S-400 સિસ્ટમ છે એનો જ ઉપયોગ કર્યો છે, જેને આપણને અનેક જગ્યાએ આપણા શહેરોની નાગરિકોની સેફટી એમાં વધી છે. અને નલિયાથી માંડીને શ્રીનગર સુધીના લગભગ 26થી વધારે સિટી ઉપર પાકિસ્તાને હુમલાઓ કર્યા છે, પોતાના ડ્રોનથી, અલગ મિસાઇલથી, અને અમુક તો છેલ્લે હમણાં એવા મિસાઇલથી જે મોટી રેન્જના મિસાઇલથી હુમલા કર્યા છે, જે જનરલી યુદ્ધના અંત તરફ જ્યારે યુદ્ધ જતું હોય ત્યારે ઉપયોગ થાય એ પ્રકારની મિસાઇલનો પણ ઉપયોગ કર્યો છે. એટલે પાકિસ્તાનની આપણે 4 અલગ મોટી સિસ્ટમો છે, એના 4 એરબેઝને આપણે ડેસ્ટ્રોય કર્યા છે. પણ આ બધું જ કર્યું છે ડિફેન્સ માટે, આપણા પોતાના સલામતી માટે. આપણે હજી આક્રમક નથી થયા. હવે આવનારા સમયમાં આક્રમક થવું પડશે એવું દેખાય છે, કેમ કે હમણાં જે મેસેજ છે કે LOC ઉપર, બોર્ડર ઉપર પાકિસ્તાન લશ્કરીનો મોટો ત્યાં જમાવડો કરે છે તેના સૈનિકોનો, એટલે હવે ભારતે પણ એક આક્રમક મૂડમાં આવવું પડશે, કેમ કે શ્રીનગરમાં નાગરિકોને મોટું નુકસાની થઈ છે. અને આખું જે આ યુદ્ધની જે વિચારધારા છે, યુદ્ધના નિયમોની વિરુદ્ધ શ્રીનગરમાં હોસ્પિટલમાં અને નાગરિકોની વચ્ચે બોમ્બમારો કર્યો છે, જેમાં આપણે થોડીક નુકસાની થઈ છે માણસોની. આપણે 16 લોકો આપણા ભારતના નાગરિકોનો જાન ગઈ છે છેલ્લા 2 દિવસમાં. એટલે ભારતે હવે આક્રમક વધુ થવું પડશે. અત્યાર સુધી ભલે ડિફેન્સમાં છીએ, અને જે ધર્મના નામની ધર્મ પૂછીને જે શરૂઆત કરી હતી જે લોકોએ, હવે એને આપણે જોઈએ છીએ શિવ તાંડવ ને ત્રીજું નેત્ર શું ને એની હવે ઇન્ક્વાયરી કરવા માંડ્યા છે, જે ઇફેક્ટ તો દેખાય જ છે. અને પોતે ધર્મ પૂછનારા હવે પોતાનું એડ્રેસ ક્યાં રહેશે કે ક્યાં નહીં, એના અસ્તિત્વનો સવાલ બાબત વિચારવા માંડ્યા છે. એ પણ આપણે જોવા મળ્યું છે. અને આજે પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલનું લોકલ સેલિંગ પણ બંધ કરવામાં આવ્યું છે, જે આપણે કરાચીમાં ડિફેન્સમાં આપણે જે કાંઈ એક્શન લીધા છે કરાચી પોર્ટ ઉપર, એની ઇફેક્ટ હવે દેખાવા મળી છે નેક્સ્ટ ડે થી જ તે. એટલે આવનારો સમય હવે ડિફેન્સથી હવે વોર કરવાનો પણ આવશે. અને આપણા જે અત્યારે નવા ડિફેન્સના નવી ટેકનોલોજી છે, અત્યાર સુધી આપણે હાઇબ્રિડ વોરથી આપણે વોર કરી રહ્યા છીએ, પરંતુ હવે ઉપયોગ કરવાનો છે સમસ્ત જે આપણી પાસે 3 સેના છે, જલ સેના, થલ સેના અને વાયુ સેના. અત્યાર સુધી તો આપણે વાયુ સેના અને જલ સેનાનો ઉપયોગ કરીએ છીએ. હવે થલ સેના એટલે જમીની સેનાનો હવે સમય આવશે, એ નિર્ણાયક થશે. એમાં POK નો પણ આવશે, અને બલુચિસ્તાન જે પોતાને આઝાદ જાહેર કર્યું છે એની પણ હવે આગળ વાત આવશે, જેથી કરીને પાકિસ્તાન હવે વિખરાતું ડેસ્ટ્રોય થતું આપને દેખાય એ માટેની હવે સમય નજીકના દિવસો આવી રહ્યા છે. અને પાકિસ્તાનની સ્થિતિ જોતા આ યુદ્ધ હું માનું છું ત્યાં સુધી લાંબુ નહીં ચાલે, કેમ કે ઉતાવળ તો પાકિસ્તાનને જ હોય એ રીતના એ હુમલાઓ કરી રહ્યો છે. એટલે હું 7 દિવસમાં તો 7 દિવસની અંદર જો આપણે પાછી શાંતિની વાતોને સ્વીકારીએ નહીં, તો આપણે લાહોર ને જે કાંઈ આપણે ટાર્ગેટ છે POK મેળવવાનું અને લાહોર સુધીની વાત છે, તો ત્યાં આપણી લશ્કર ત્યાં લાહોર સુધી હશે, કરાચી સુધી હશે. હાજી, પાકિસ્તાન આઝાદ થયું એક ધર્મના નામે આઝાદ થયું, આખા ચોક્કસ એજન્ડામાં સાથે એના ચોક્કસ 2-4 નેતાઓના પોતાના હિત માટે જ આઝાદ થયું હતું, આપણા ભારતથી અલગ થયું હતું. એટલે એ જે ધર્મના આધારે જ હુમલાઓ કરે છે, ધર્મના નામે આ પ્રોપેગેન્ડા ફેલાવે છે, બધા મિસ ઇન્ફોર્મેશન ફેલાવે છે, એ જ રીતનું અત્યારે કરી રહ્યો છે. આપણે ભારતના નિર્દોષ નાગરિકોને ઉપર હુમલા કરવા, ભારતમાં બોમ્બ ફોડાવા જાહેર સ્થળોમાં, એ નિત્ય નિરંતર ચાલી રહ્યું છે. એટલે એનો એજન્ડા જ એ જ પ્રકારનો છે કે નિર્દોષ લોકોને મારીને ધર્મના નામે ઉકસાવવા, અને ચોક્કસ એવો એજન્ડા છે કે હમણાં જ આપણે જોયું આટલું થયા પછી પણ હવે તો આમ તો જોઈએ ને તો હાર્યો જુગારી બમણું રમે એવું પાકિસ્તાનનું છે. અને મદ્રેસાના બાળકોને પણ ઉમેરવામાં આવશે, હવે આમાં એડ કરવામાં આવશે, જોડવામાં આવશે. એટલે એની માનસિકતા કેટલી ખરાબ છે એ આપણે એના પરથી ખ્યાલ આવી જાય છે. હાજી.
જી જી લલિત અને રાવલજી, બીજી વાત કરીએ જી, હા, બીજી જી, વાત કરીએ તો જણાવો. ઇન્ટરનેશનલ લોબીઝમાં મેક્સિમમ આ વખતે ઇન્ડિયાની સાથે છે. ચાઇના પણ એટલું ખુલ્લું નથી થયું અને છેલ્લે ટર્કી જે એની ફેવરમાં એક શિપ થી એને હથિયારો મોકલ્યા હતા. બીજું શિપ હવે પરમ દિવસના જે આપણા ઇન્ડિયન નેવીના જે પાવરથી પરત મોકલવા એને મજબૂર થયું અને ટર્કીને પણ એની ભૂલ હવે ખબર પડી હશે. અને અમેરિકા તો ખુલ્લું છે, સપોર્ટમાં છે. રશિયા પણ એટલે ભારતના અમેરિકા સપોર્ટમાં તેમાં મદદ કરી શકે છે તેવું અમેરિકાએ વિદેશ મંત્રી એસ જયશંકર સાથે વાતચીત કરી તે રીતની વાત સામે આવી છે. જી, ઈરાનના વિદેશ પ્રધાન પણ અહીંયા આવી ગયા છે ભારતમાં એ માટે. અને અરબ અમીરાતમાંથી પણ ભારતના એના કોન્ટેક્ટમાં છે. એટલે જે મુસ્લિમ કન્ટ્રીઓની સાથે એને આશા હતી કે હું ઇસ્લામીકરણ આખા પૂરા મેટરનું પૂરું યુદ્ધનું ઇસ્લામ બેઝ ઉપર લઈ જાઉં, પરંતુ એમાં તેને કોઈ પણ સહકાર મળ્યો નથી. અને ઇન્ટરનલ પરિસ્થિતિ પણ પાકિસ્તાનની આર્થિક રીતે ખરાબ છે, રાજકીય ખરાબ છે અને જે મિલિટરી બેઝનો જે પાવર છે એ બધા જ બાબતો પાકિસ્તાનની વિરુદ્ધ જઈ રહ્યા છે, જે ઇન્ડિયાને ફાયદામાં છે. એટલે હવે જોઈએ તો કદાચ 7 દિવસ પછી અમેરિકા અને ચાઇના શાંતિની વાત લઈને આવે, કદાચ એમને પાકિસ્તાનનું અસ્તિત્વ કન્ટિન્યુ રહે એ ફાયદામાં જ છે. એટલે કદાચ પણ ભારતે એ સમયે એમની કોઈ પણ વાતને સ્વીકારી નહીં એવી મક્કમતા જો દાખવે, કેમ કે ભૂતકાળમાં આપણું લશ્કર લાહોર સુધી પહોંચી ગયું હતું લાલ બહાદુર શાસ્ત્રીની સરકાર હતી ત્યારે 1965માં. ત્યારે એક તરફી સેટલમેન્ટ કરવામાં આવ્યું હતું અને આપણા લશ્કરને પરત બોલાવવામાં આવ્યું હતું અને પીઓકે પણ એની પાસે રહ્યું હતું. આપણે આટલો વિજય થઈને આપણે લશ્કર ત્યાં પહોંચ્યા પછી પણ જાતું કર્યું હતું. એવી કોઈ શાંતિ વાત ને શાંતિની કોઈ સેટલમેન્ટ હવે ના આવે અને પાકિસ્તાનના 4 ટુકડા એ જ માત્ર એ જો ઉદ્દેશથી ચાલશે તો આ લાંબા વર્ષોની જે ભારતની જે તકલીફો છે, આ મુસીબતો છે, કદાચ આ આવનારા સમયમાં દૂર થઈ જાય. હાજી, તેવી જગ્યાઓ પર લોકોને નિશાન બનાવી રહ્યું છે, સાથે ડ્રોન હુમલા થઈ રહ્યા છે, ત્યારે પાકિસ્તાન પ્રોક્સી વોર લડી રહ્યું છે. આગળ શું થઈ શકે છે, શું લાગી રહ્યું છે આપણને? લડી રહ્યું છે, પરંતુ ઇન્ડિયા છે જેન્યુઅલી લડી રહ્યું છે. હજી સુધી ઇન્ડિયાએ પબ્લિકમાં એટેક નથી કર્યો. પણ ક્યાં સુધી આ વસ્તુ ચાલશે? એમ આ વસ્તુ ક્યાં સુધી ચાલી શકે છે? હવે એની લિમિટ આવી ગઈ છે. હવે પીઓકેમાં બોર્ડર ઉપર પાકિસ્તાને એના લશ્કરી જવાનોનો વધારે અત્યારે ખડકાવ્યા છે. બધા વધારે પડતી સંખ્યા અત્યારે દેખાય છે એવા સમાચાર છે. એટલે હવે આવનારા સમયમાં નજીકના જે 2-3 દિવસમાં એ જ થશે જે હવે ઇન્ડિયાએ કરવું જોઈએ, જે વર્ષો સુધી ન કર્યું એ હવે થશે. અને સૌથી વિશેષ તો પહેલગામમાં શરૂઆતમાં જે પહેલગામનો હુમલો થયો એ વખતે અમેરિકાએ પણ મીડિયેટર તરીકે બનવાનો ટ્રાય કરી હતી. ત્યારે અમેરિકાને પાકિસ્તાને ભાવ નહોતા આપ્યા, એમ ચોખ્ખી ભાષામાં કહીએ તો અમેરિકાની વાત માન્ય નહોતા. આ જે કોઈ આતંકવાદીઓ છે પહેલગામના હજી સુધી નથી પકડાણા, એ ક્યાં છે એને સોંપી દો એવી વાત ઇન્ટરનલ જે હતી સ્ટ્રેટેજીમાં. પરંતુ પાકિસ્તાને એમાં રસ નથી લીધો. એ વખતે અમેરિકાની વાત પણ નહોતું માન્યું. એટલે અમેરિકાને હજુ 5-7 દિવસ રસ નથી પણ નહીં હોય, પરંતુ 7 દિવસ પછી અમેરિકા પાછી શાંતિ વાર્તાની વાત લઈને આવશે, ચોક્કસ આવશે. અને જોઈએ તો આ વખતે પહેલી વાર હવે દેશ જે રીતે જોઈએ છીએ ને કે બદલતા હુઆ ભારત હવે આ વખતે દેખાશે. અબકી બાર આર પાર એવી વાત છે, દરેક હિન્દુસ્તાનની માંગ છે. આપણે કોઈ પણ નાગરિકને પૂછો તો કોઈ શાંતિની વાત નથી કરતા. ભલે હજી કેજ્યુઅલિટી આપણે નથી, કેજ્યુઅલિટી આપણે કોઈ એવી નુકસાની નથી, કોઈ જેને કહેવાય ને મટીરિયલ લોસ પણ નથી, એ સારી વાત છે અત્યાર સુધી. પરંતુ કદાચ આવનારા દિવસમાં 2-5 દિવસમાં થોડી ઘણી કોઈ નુકસાની થાય એવી તો એને પણ દેશે સ્વીકારી લેવી પડશે લાંબા ગાળાની જરૂરિયાતને સમજીને. પરંતુ આ વખતે આરપાર જ કરવાનું એવું સમસ્ત દેશને એક માંગ છે. અને નજીકના દિવસોમાં તો પાકિસ્તાનમાં પણ આંતરિક વર્ગ વિગ્રહ થશે. ત્યાંની પ્રજાજનોમાં પણ રાજકીય ને ધાર્મિક ને બીજા અનેક બાબતો છે. તો એ પણ પાકિસ્તાનને પોતાને ઇન્ટરનલ એ પ્રશ્ન સોલ્વ કરવાનો, સહન કરવાનો આવશે. અને આ યુદ્ધ પૂરું થાય ત્યાં સુધીમાં ભારતને પણ વર્લ્ડ વાઇડ એક અલગ ભારતની ઓળખ થશે, ટેકનિકલ રીતે, ટેકનોલોજીમાં અને સ્ટ્રોંગ એક દેશ તરીકે. આપણે આવનારા સમયમાં અમેરિકા સાથે ખંભે ખંભો મિલાવીને વર્લ્ડ વાઇડ ઉભા રહી શકીએ એવી આપણી કેપેસિટી દેખાય છે. કે આપણે કે જે અહમિયત दी तो खुद को कोहिनूर मानने लगे, कांच के टुकड़े भी क्या वहम पालने लगे. આ એવું છે
અને 50 વર્ષથી જે એને વેમ છે એ આપણે હમણાં છેલ્લા 2 રાતમાં નેસ્ત નાબૂદ કરી નાખ્યો જે વેમ છે એ, અને હજી આવનારા સમયમાં 3 દિવસમાં કદાચ હું જોઉં છું ત્યાં સુધી ઇન્ટરનેશનલ લોબીઝ પણ આમાં ઇન્ટરફિયર કરશે પાકિસ્તાનની ફેવરમાં, શાંતિ માટે, શાંતિના પ્રયાસ માટે. કેમ કે હવે પાકિસ્તાનનું અસ્તિત્વ જ હવે અનિશ્ચિત છે. એટલે એના માટે થઈને કદાચ અમેરિકા કે ચાઇના વચ્ચે ઇન્ટરફિયર શાંતિ માટે કરે, પરંતુ હવે આપણું મિશન ગોલ એક જ હોવો જોઈએ કે પાકિસ્તાનના 4 ટુકડા થાય. પાકિસ્તાન પોતાનો વિનાશ પોતે જ ઈચ્છી રહ્યું છે. જી હા, 400 થી વધારે એને હુમલા આપણી ઉપર કર્યા છે બોમ્બથી કે જે રીતે, પરંતુ એની સામે આપણે જે ડિફેન્સ કર્યું છે એ પણ S-400 આપણી જે મેડ ઇન ઇન્ડિયા સિસ્ટમ છે એને આખો રંગ રાખ્યો છે. એને ઇન્ડિયાને એક નવો સન્માન અપાયું છે S-400. એ હવે આવનારા સમયમાં એની પણ બોલબાલા થશે કે ઇન્ડિયા પણ ટેકનોલોજીમાં આટલું આગળ જાય છે. અને પાકિસ્તાન તો જ્યારથી ભાગલા પડ્યા છે ત્યારથી જ માત્ર ધર્મના નામે જે રીતે એ આખું પ્રોપોગેન્ડા હલાવે છે અને અલગ અલગ બાબતો નવી ઊભી કરીને ખોટી રીતે છેલ્લા 75 વર્ષથી આપણે એને જે બધી રીતે સહન કરી રહ્યા છીએ, આ એનો કદાચ જવાબ આપવાનો સમય હશે અને છે. અને પાકિસ્તાને તો જોઈએ તો લગભગ આપણા 26 થી વધારે સિટીમાં હુમલાઓ કર્યા છે, શ્રીનગરથી માંડીને ભુજ સુધીમાં, પરંતુ એમાં દરેક જગ્યાએ નિષ્ફળ ગયું છે. આપણે એને કોઈ પણ રીતે ફેલ કર્યા છે. એ આપણી ટેકનોલોજી જે છે અને ફતેહ મિસાઇલનો પણ એને જે ઉપયોગ કર્યો છે, એ પ્રકારના મિસાઇલો જનરલી યુદ્ધને એન્ડ હોય ત્યાં અંત હોય ત્યારે યુઝ થાય છે. અને પરંતુ આપણે પાકિસ્તાનની જે રીતે ઉતાવળ જોઈએ છે, જે રીતે ફાસ્ટ ગઈકાલે અને પરમ દિવસની રાતે જે રીતે એને હુમલાઓ કર્યા ડ્રોનથી કે જે અલગ રીતે, એ જોતા એવું લાગે છે કે એને વધારે ઉતાવળ છે યુદ્ધ પૂરું કરવાની કે પછી એને પોતાને પૂરા થઈ જવાની વધારે ઉતાવળ છે. એટલે એ બધું જોતા હજી સુધી આપણે ડિફેન્સમાં જ ચાલીએ છીએ, પરંતુ હવે ભારત પણ કદાચ આક્રમક થશે, વધુ આક્રમક. હજી તો આપણે ઘૂસકે મારેંગે એ ખાલી વાત છે, પણ આપણે હજી આપણે બોર્ડરમાં પણ એન્ટર થયા નથી. આપણે હજી જે કાંઈ વોર ચાલે છે એ હાઇબ્રિડ વોર ચાલે છે. એટલે જે આપણો દેશમાંથી જુદો થયેલો નાનો એવો દેશ માટે તો એમ કહેવાનું મન થાય છે કે આ બધી એની જે ક્ષમતા નથી, એની કોઈ તાકાત નથી, છતાંય આ રીતના નિર્દોષ લોકોને જે રીતે મારે છે. અને ઉપરથી ધર્મના નામે નાના બાળકોને હમણાં છેલ્લે જાહેરાત કરી એના આશિર મુનીરે, એના આર્મીના વડાએ, કે હવે તો અમે મદ્રેસાના બાળકોને પણ આમાં જોડીશું યુદ્ધમાં. એટલે એની માનસિકતા પણ છતી થાય છે. એટલે વાત એવી ઈચ્છા થાય છે કે આપણે કે જે અહમિયત દી તો ખુદ કો કોહિનૂર માનને લગે, કાંચ કે ટુકડે ભી ક્યાં વહમ પાલને લગે. આ એવું છે. અને 50 વર્ષથી જે એને વેમ છે એ આપણે હમણાં છેલ્લા 2 રાતમાં નેસ્ત નાબૂદ કરી નાખ્યો જે વેમ છે એ, અને હજી આવનારા સમયમાં 3 દિવસમાં કદાચ હું જોઉં છું ત્યાં સુધી ઇન્ટરનેશનલ લોબીઝ પણ આમાં ઇન્ટરફિયર કરશે પાકિસ્તાનની ફેવરમાં, શાંતિ માટે, શાંતિના પ્રયાસ માટે. કેમ કે હવે પાકિસ્તાનનું અસ્તિત્વ જ હવે અનિશ્ચિત છે. એટલે એના માટે થઈને કદાચ અમેરિકા કે ચાઇના વચ્ચે ઇન્ટરફિયર શાંતિ માટે કરે, પરંતુ હવે આપણું મિશન ગોલ એક જ હોવો જોઈએ કે પાકિસ્તાનના 4 ટુકડા થાય. બાકી એક તો અત્યારે ડિક્લેર કરી જ નાખ્યા છે બલુચિસ્તાને પોતે. હવે એને પણ ભારતે સપોર્ટ કરવો જોઈએ, જેથી કરીને એક નિશ્ચિત વિજય આપણો એક દેખાય અને પછી પીઓકેની વાત આવે છે. જી આપણે જે શરૂઆતમાં આપણે મિસાઇલ છોડ્યા છે એ બધા આતંકવાદી પોઈન્ટ છે, એના મદ્રેસામાં જે ટ્રેનિંગ આપે છે ત્યાં જ છોડ્યા છે. અને ટોટલ એનો પાકિસ્તાનનો પ્રોપેગેન્ડા કે મિસઇન્ફોર્મેશન ફેલાવવી એ પ્રકારની જ એની પોલિસી છે. એટલે કોઈ પણ એવા અલગ નવા પ્રોપેગેન્ડા ફેલાવશે, પણ એમાં હું માનું છું ત્યાં સુધી ક્યાંય પાકિસ્તાન ફાવવાનું નથી. હવે કદાચ આ છેલ્લી એના માટેની આ સમય છે. અને ભારતે પણ આવનારા સમયમાં શાંતિની વાત આવે તો કોઈ પણ સંજોગોમાં સ્વીકારવું ન જોઈએ અને પાકિસ્તાનના 4 ટુકડા કરીને જ આ યુદ્ધને વિરામ આપવો જોઈએ. જો કદાચ આવનારા 2 દિવસમાં થોડું ઘણું ક્યાંક આપણી પણ નાની મોટી જાનહાનિ થાય તો પણ એને પણ સ્વીકારી લેવી પડશે
કારણ કે એને શ્રીનગર ને અમુક જગ્યાએ પબ્લિકની વચ્ચે એને બોમ્બ મારો કર્યો છે અને ત્યાં થોડી ઘણી જે કાંઈ હતાહત થઈ છે, લગભગ 16 લોકો આપણા નાગરિકોનો મૃત્યુ થયા છે. એવા નાના નાના બનાવો કદાચ બની શકે, પરંતુ એને કોઈ પણ સંજોગોમાં સ્વીકારીને પણ પાકિસ્તાનના 4 ટુકડા કરવા એ જ માત્ર હવે એમ હોવો જોઈએ. હાજી.